હલો એ લવરિયાઓ, ભાગો ભાગો! જુઓ જુઓ, આ રેસકોર્સના લવ ગાર્ડનના બગીચે આવી ગયા છે સંસ્કૃતિના રક્ષકો. જય શ્રી રામના નામની ગુંજ સંભળાતા જ રાજકોટના લવ ગાર્ડનમાં થઈ ગઈ ભાગા ભાગીઓ. આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓને જોઈને જુઓ આ બેનડી કેવી ભાગે. જો આજની યંગ જનરેશનને પૂછો ને કે 14 ફેબ્રુઆરી એટલે એટલું જ કીએ વેલેન્ટાઇન ડે, એટલે કે યંગ જનરેશન માટે પ્રેમનું પર્વ. પ્રેમના પર્વનો કોઈ વિરોધ ના હોય, પણ આ પ્રેમના પર્વની નામે જે ગંદકી અને સમાજમાં જે બદનામી ફેલાય છે ને, એ વાત એટલી જ હકીકત છે. એટલે આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના જે ભાઈઓએ આજે આપણી હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતી સંસ્કૃતિને જડમૂળથી ઉખાડી નાખવાનો સંકલ્પ કર્યો છે. અને આ જ સંકલ્પ સાથે તેઓ પહોંચી ગયા રાજકોટના લવ ગાર્ડનમાં. હવે લવ ગાર્ડનમાં તો કોણ હોય? યંગસ્ટર હોય, કોલેજિયન હોય. આ ભાઈઓને જોઈને ભાગાભાગી થઈ ગઈ. અને આ ભાઈઓએ નિર્ધાર કર્યો છે કે આજના દિવસમાં કોઈ પણ જગ્યાએ આવું જો ખરાબ કૃત્ય થશે ને તો તેઓ છોડશે નહીં. પણ હા, કાયદામાં રહીને. તેઓએ સ્પષ્ટ નિર્ધાર કર્યો કે અમે કાયદામાં રહીને જ કામ કરીશું. ઠીક છે, વેલેન્ટાઇન ડે આપણી સંસ્કૃતિ નથી, એ વાત સાચી છે, પણ પ્રેમ કરવો એ ગુનો પણ નથી, એ વાત પણ એટલી જ સાચી છે. એટલે પાછા પ્રેમ કરવાવાળા પાછા બોલવાના જ છે, હમ પ્યાર કરને વાલે દુનિયા સે ના ડરને વાલે. એટલે એ પાછા આવા ગીત ગાઈને વિરોધી કરવાના. ઠીક છે, આમ ને આમ વેલેન્ટાઇન ડે પૂરો થઈ જાય. પણ હા, એક વાત ખરી હો, આપણા આસારામ બાપુ ખરા ને, એને આ દિવસને બહુ સારી રીતે ઉજવવાનો નિર્ધાર કર્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કરે છે. તેઓ 14 ફેબ્રુઆરીએ જે આ વેલેન્ટાઇનની બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરે છે. એટલે આજની યંગ જનરેશને સમજવું જોઈએ કે આસારામ બાપુ કહે છે ને એવી રીતે દિવસની ઉજવણી કરાય. હા, આસારામ બાપુએ ભલે જે કર્યું હોય એ તો કાયદાનું કામ કરશે, પણ તેનો કોન્સેપ્ટ સારો છે, માતૃ પિતૃ પૂજન દિવસ. ત્યારે આ બધી બાબતમાં તમારું શું કહેવું છે વેલેન્ટાઇન ડે ને લઈને અને માતૃ પિતૃ પૂજન દિવસને લઈને? કમેન્ટ કરીને જણાવો.